બનાસકાંઠાના ઓગળ તાલુકાના થરા શહેરમાં આજે વહેલી સવારે એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે। થરા રાધનપુર નેશનલ હાઈવે પર પૂર ઝડપે અને બેફામ રીતે આવી રહેલા એક ટ્રક ચાલકે રસ્તો ઓળંગી રહેલા રાહદારીને અડફેટે લઈ કચડી નાખતા અરેરાટી વ્યાપી ગઈ છે। આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાને કારણે રાહદારીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। ત્યારે મળતી માહિતી મુજબ આ અકસ્માત થરા ભાબર રોડની સામે નેશનલ હાઈવે પર વહેલી સવારે સર્જાયો હતો। મૃતકની ઓળખ જાલમસિંહ કેશુભા ઝાલા રહેવાસી જીજુવાડા હાલ રહેવાસી થરા તરીકે થઈ છે। જાલમસિંહ જ્યારે હાઈવે પરથી પ્રસાર થઈ રહ્યા હતા ત્યારે કાળમુખા ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી કચડી નાખ્યા હતા અને બેફામ ટ્રકની ઠોકરે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને માર્ગ પરથી પ્રસાર થતા વાહન ચાલકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે જાલમસિંહનું શરીર લોહીલુહાણ હાલતમાં માર્ગ પર જ પડ્યું હતું અને તેઓએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો। આ ઘટનાની જાણ થતાં થરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો હતો। ત્યારે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે। અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। હાઈવે પર વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેને પોલીસે હળવો કરાવ્યો હતો। અહેવાલ કનુજી ઠાકોર, લોક બનાસ ન્યૂઝ, બનાસકાંઠા।